હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, તમારે જે વિદ્યાર્થી મિત્રો વર્કબુક આવે છે, વર્કબુકના આપણે કમ્પ્લીટ સોલ્યુશન આ બધા વિડીયોમાં કવર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો તમારે આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમારે જે 15 પાઠ આવે છે 8થી માંડીને સેમેસ્ટર 2માં 8મો પાઠ, પછી 9, 10, 11, 12, 13, 14 અને 15 પાઠ આવે છે. બરાબર, 15 પાઠના એ કમ્પ્લીટ 15 પાઠ સુધીના વિદ્યાર્થી મિત્રો વિડીયોના સોલ્યુશન છે. આપણે દરેક વર્કબુકના સોલ્યુશન વિડીયો દ્વારા આપણે સમજી લીધા છે. એ પછી વિદ્યાર્થી મિત્રો 15 પાઠ પછી વિદ્યાર્થી મિત્રો 16મું પૂર્ણ કરતાં પહેલાં એનો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે. અને એ પછી વિદ્યાર્થી મિત્રો તમારે વર્કબુકમાં પૂરક વાંચન આવે છે, એમાં પહેલું જે ભૂલામણી આવે છે વિદ્યાર્થી મિત્રો, એ ચેપ્ટર છે એ વિદ્યાર્થી મિત્રો આજના આપણે આ વિડીયોમાં કવર કરશું. વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે સાઈનાથ ક્લાસીસ ચેનલ દ્વારા તમને અત્યારે એક ઓફર ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો, કે જો તમારે કમ્પ્લીટ આખી વર્કબુક સેમેસ્ટર 2ની વર્કબુક સોલ્યુશનની તમારે PDF ફાઇલ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, નંબર નોટ ડાઉન કરી લેજો. વિદ્યાર્થી મિત્રો 9909460759 એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલી 95 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. જેવું જ તમે પેમેન્ટ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ છે એ નંબર ઉપર તમારે શેર કરવાનો રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો અમારી ટીમ તમને તરત જ વિદ્યાર્થી મિત્રો PDF ફાઇલ મોકલી આપશે અને એ PDF ફાઇલમાં તમે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ સોલ્યુશન રહેશે. તમે તમારા જ ટાઈમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે એમાંથી સોલ્યુશન લખી શકો અને સારામાં સારો સ્કોર તમે વિદ્યાર્થી મિત્રો લઈ આવી શકો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો પૂરક વાંચન પહેલું જ, બરાબર, ભૂલામણી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં આપણે રાઈટ કે ઓપ્શન MCQs સોલ્વ કરવાનો છે. બરાબર, તો કવિએ ફરવા માટે શું આપવાની વાત કરી છે? તો ઓપ્શન B આવશે વિદ્યાર્થી મિત્રો, વાદળ. કવિએ શું શું માગીને ઘર ઘરમાં નંદ યશોદા સામળ હોવાનું કહ્યું છે? તો ઓપ્શન D આવશે આપેલ તમામ, એટલે કે મોર પીછે આવશે બંસી અને લાકડી કમળ, 3 આવી શકે. બરાબર, એટલે ઓપ્શન D જવાબ છે. બીજો પ્રશ્ન જોઈએ તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની છે. બરાબર, શું છે કૌંસમાં આપેલા? તો કે બંકિમ, ભૂલામણી, ઝાકળ અને ધૂમકેતુ. તો પહેલી ખાલી જગ્યામાં શું કરશો? તો ખાવા કૂણા તડકા લચકા પીવા માટે, તો અહીંયા ઝાકળ આવશે. એવી જ રીતે બીજી ખાલી જગ્યામાં બીજ તણી બંકિમ, હોડીમાં તરસું આગળ આગળ. ત્રીજામાં થશું સવાર જ્યાં, તો ત્યાં ધૂમકેતુ આવશે, ધૂમકેતુની ઘોડો દેતો આવડ. એવી જ રીતે ચોથામાં વિદ્યાર્થી મિત્રો ભૂલામણી, રમશું લઈને થોડા શબ્દો કાગળ. પછી આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજો જે પ્રશ્ન, તો નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે ફોલ્સ, એટલે ખોટા, ચોકડીની નિશાની કરવાની છે. પેલું શું છે? કવિએ પરીની પાંખો પહેરવાની વાત કરી છે, ખોટું. બરાબર. બીજું, કવિ કોઈનું પણ મૃત્યુ ન થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરે છે, સાચું. બરાબર. આગળ ચોથો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો જ પ્રશ્ન, કવિએ આજ્ઞા પાછળ જવાની વાત કેમ કરી છે? તો જવાબ આ રીતે બનશે મિત્રો, કવિએ રાત્રિરૂપી ખીલતા ફૂલનું મધ શોધવા આજ્ઞા પાછળ જવાની વાત કરી છે. તો બીજો પ્રશ્ન શું કહે છે? કવિ કેવી રીતે ભૂલામણી રમવાનું કહે છે? તો કવિ સૂર્યચંદ્રની આંખોમાં અંધારાનું કાજળ આંજી થોડા શબ્દો અને કાગળ લઈને ભૂલતું લમણી રમવાનું કહે છે. તો બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ આપણે આનું સોલ્યુશન છે એ વિદ્યાર્થી મિત્રો આ રીતે સમજ્યા. પૂર્વક વાંચનમાં પહેલું જ ભૂલામણી. બરાબર, આગળ નેક્સ્ટ આપણે બીજો જે કોઈ પણ પાઠ આવે છે કે પોઈમ આવે છે તેનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આગલા વિડીયોમાં લેશું. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે આ રીતે બધા જ વિડીયો કમ્પ્લીટ કોર્સના અપલોડ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટમાં પણ જઈને તમારું ધોરણ સિલેક્ટ કરશો તો તમને બધા જ વિડીયો મળી રહેશે. બરાબર, તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.